ઘણા સમયથી ઘરમાં ખાંડવી જ નહોતી બની. મને થયું ચાલો આજે તમારી સાથે શેર કરું. તો આજે આદુ અને થોડી તીખી એવી મરચાં અને આદુની ફ્લેવરવાળી આપણે ખાંડવી બનાવવાની છે. તો મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લઈ લીધો, એમાં 3 કપ જાડી અને થોડી ખાટી છાશ નાખી દીધી, 1 ટુકડો આદુનો 2 થી 3 લીલી મરચીને ક્રશ કરીને નાખી દીધા, અડધી ચમચી એમાં હળદર પાવડર નાખી દીધો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું. તો બસ હવે આપણે આને 5 મિનિટ સુધી આમ જ રહેવા દઈશું, પછી આપણે એને ગાળી લઈશું. 5 મિનિટ રહેવા દેવાનું કારણ તો એ જ છે કે એમાં આદુ અને મરચાંનું ફ્લેવર આવી જાય, થોડી તીખી ચટપટી બને છે આ ખાંડવી. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો બસ આ તૈયાર છે. હવે આપણે એને ગરમ કરવા માટે મૂકવાની છે. તે પહેલાં આપણે જેમાં ખાંડવી બનાવવાની છે ને એ પ્લેટને આપણે ઉલટી કરી એમાં તેલ લગાવી દેવાનું છે, કેમ કે પછી આપણને ટાઈમ નહીં મળે. તો હવે આપણે ગેસ ચાલુ કરીને કડાઈ રાખી દેવાની છે અને ખાંડવી બનાવવા માટેની જે છાશ અને બેસન મેં મિક્સ કર્યો છે એને આપણે સતત હલાવતું રહેવાનું છે, 1 સેકન્ડ માટે પણ છોડવાનું નથી. જો એને આપણે છોડી દઈશું તો એમાં મોટો ગાંઠો પડી જશે અને આપણી જે ખાંડવી છે ને એ પરફેક્ટ નહીં બને. તમે જોઈ શકો છો આ મેં સતત હલાવ્યું છે કમસે કમ 20 મિનિટ સુધી. પરફેક્ટ ખાંડવી માટે ધીમા તાપે આને હલાવવું બહુ જ જરૂરી બને છે. ઘણા લોકો કહે છે કે ખાંડવી બરાબર નથી બનતી, પણ ખાંડવી બનાવવી બહુ જ ઇઝી છે, કેમ કે એને જે ગેસ ઉપર ચડાવીને હલાવવું ને એ જ એક મહત્ત્વની વાત છે. એને એકદમ ધીમા તાપે હલાવવાનું અને એકદમ ઘાટું આમ પેસ્ટ જેવું બને ને ત્યાં સુધી સતત એને હલાવતું રહેવાનું, 1 સેકન્ડ માટે પણ એને છોડવાનું ના હોય તો આપણી ખાંડવી છે ને એ પરફેક્ટ બને છે. તો મેં અહીંયા અત્યારે એવું જ કર્યું છે, એક થોડીક વાટે પણ એને છોડ્યું નહોતું અને એકદમ જાડી પેસ્ટ બની ગઈ. એટલે આ ઉલટી જે પ્લેટ મેં રાખી હતી તેલ લગાવીને એમાં લગાવી દીધી અને ફેલાવી દીધી અને થોડીવાર માટે ઠંડી થવા દીધી. ઠંડી થયા પછી આપોઆપ આવી રીતે એને કટ લગાવીને તમે એને કાઢો છો તો એની જાતે જ એ ઉચકવા લાગે છે. કોઈ જાતની કોઈ તકલીફ નથી પડતી. વધારે મોટી બનતી હોય તો 2 કટ પણ તમે લગાવી શકો છો. અહીંયા પહેલી ખાંડવી મારી થોડી વધારે મોટો રોલ બન્યો હતો તો મેં એને 2 કટ લગાવી અને નાના નાના બનાવ્યા. તો બસ આવી રીતે પહેલાં બધી ખાંડવી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો હવે એમાં કરવાનું છે વઘાર. તો મેં અહીંયા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું. ગરમ થઈ ગયું એટલે એમાં રાઈ અને તલ નાખી દીધા છે અને મીઠો લીમડો નાખી દેવાનો. તો અહીંયા આપણે ખાંડવીનો જે વઘાર છે બનીને તૈયાર થઈ ગયો છે. તમે આની ઉપર અગર ફ્રેશ ટોપરું છે તો એ નાખી શકો. મારી પાસે ફ્રેશ નથી તો મેં અહીંયા થોડું ફ્લેવર માટે સૂકું ટોપરું નાખ્યું અને લીલા ધાણા નાખ્યા. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી મસ્ત ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.